રાજનીતિના મેદાનમાં સામસામને પણ સમાજના કાર્યક્રમમાં એક સાથે દ્રશ્ય સામે આવ્યા છે છોટાઉદેપુરના કવાંટ ખાતેથી, જ્યાં આદિવાસી સમાજનો વિશ્વનો સૌથી પ્રખ્યાત મેળો ઘેરનો મેળો, ત્યાં સાંસદ જસુ રાઠવા અને ધારાસભ્ય ચૈતર વસાવા ગળે મળતા જોવા મળ્યા, જે લોકશાહીને જીવંત કરતી પણ એક મજબૂત તસવીર સામે આવી. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ કહેવાય છે કે રાજકારણમાં કોઈનું કાયમી દુશ્મન નથી હોતો. સમય અને પરિસ્થિતિ પ્રમાણે લોકો એક મંચ પર આવતા હોય છે, ગળે મળતા હોય છે, હાથ પણ મળાવતા હોય છે. પછી એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે ધારાસભ્ય જયેશ રાદડિયા હોય, તે કોઈ પણ પ્રસંગમાં મળે છે ત્યારે ભલે પક્ષ જુદા જુદા હોય, વિચારધારા જુદી જુદી હોય, પરંતુ સમાજનું કામ હોય ત્યારે આ બંને યુવા ધારાસભ્યો એક મંચ પર જોવા મળે છે. તેવી જ રીતે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હાલ આદિવાસી સમાજનો વિશ્વનો સૌથી પ્રખ્યાત મેળો ઘેરનો મેળો જામી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ મેળામાં ઉમટી પણ રહ્યા છે. ત્યારે ફરી લોકશાહીને જીવંત કરતી એક મજબૂત તસવીર સામે આવી છે. આ તસવીરમાં કહેવાય રહ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા છે તે ગળે મળતા નજરે પડ્યા. સાહેબને મળવા દો. હાજી હાજી 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 આમ તો જોઈએ તો રાજનીતિના અખાડામાં બંને એકબીજાની સામે છે, પરંતુ આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંને ભાઈ ભાઈની જેમ મળતા નજરે પડ્યા ને આ દ્રશ્યએ ફરી છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમ કર્યું છે. અવારનવાર નેતાઓ એકબીજા પ્રત્યે નિવેદનબાજીઓ કરતા હોય છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં જ્યારે સમાજની વાત આવે, જ્યારે એક થવાની વાત આવે, ત્યારે આવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે લોકો એક મંચ પરથી હુંકાર પણ ભરતા હોય છે. ત્યારે બંને નેતાઓ એકબીજાને ઉષ્માભેર ગળે લગાડીને શિષ્ટાચાર ચૂકવ્યું. આ મિલન દર્શાવે છે કે વિચારધારા અલગ હોઈ શકે, પણ સમાજની સંસ્કૃતિ બધા માટે એક છે, સમાન છે, અને જે સમાજથી નેતા બને છે એ ભલે પછી કોઈ પણ રાજકીય પાર્ટીમાં જાય અને મોટો કદ ધારણ કરે, પણ સમાજનો નેતા હોય છે અને તે એક સ્પષ્ટ સંદેશ છે તે આ બંને નેતાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોય તેવું પણ કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, હવે રાજકારણ છે, ગલિયારામાં અનેક પ્રકારના દ્રશ્ય સામે આવતા હોય છે, તેના કારણે રાજકારણ પણ ગરમાતું હોય છે, આવી ચર્ચાઓ પણ ઊભી થતી હોય છે. તમે આ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને શું માનો છો? કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો. આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.